પણ આટલા મોટા ભારત દેશમાં અને 20 કરોડની કોમ્યુનિટીને ફક્ત કોમ્યુનિટી રિસોર્સિસના આધારે અને ફક્ત કોમ્યુનિટીને જાગૃત કરીને વિધિન ધ કોમ્યુનિટી કામ કરીને આપણે કંઈ બહુ મોટું હાંસલ નહીં કરી શકીએ. આપણે જોઈએ છે ને, આજે શિક્ષણ સંસ્થાઓ ઘણી એસ્ટાબ્લિશ કરી નાખી, પણ જ્યારે નીતિઓમાં એવી વસ્તુઓ આવે છે તો આપણને મૂંઝવી નાખે છે. આપણી બધી જ ઉત્કંઠા, બધા જ ઉત્તેજના, બધા જ ઉત્સાહને આ મૂંઝવણો ઢાંકી દે છે અસલના અંદર. અલ્હમ્દુલિલ્લાહ નહમદહુ વ નસ્તઈનુહુ વ નસ્તગફિરુહુ વ નુમિનુ બિહી વ નતવક્કલુ અલૈહિ વ નઉઝુ બિલ્લાહિ મિન શુરૂરી અનફુસિના વ મિન સય્યિઆતિ અમાલિના મન યહદિલ્લાહુ ફલા મુદિલ્લ લહુ વ મન યુદ્લિલ ફલા હાદિય લહુ વ નશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ વહદહુ લા શરીક લહુ વ નશહદુ અન્ન મુહમ્મદન અબ્દુહુ વ રસૂલુહુ. अम्मा बाद औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम वल्लज़ी बाअसा फ़िल उम्मिय्यीन रसूलन मिनहुम यत्लू अलैहिम आयातिहि व युज़क्कीहिम व युअल्लिमुहुमुल किताब वल हिकमा व इन कानू मिन क़ब्ल लफ़ी दलालिम मुबीन. सदक़ल्लाहुल अज़ीम. આજની કોન્ફરન્સના સદર જનાબ સૈયદ તનવીર અહેમદ સાહેબ સ્ટેજ પર દેશભરમાંથી આવેલા શિક્ષણના ક્ષેત્રે કામ કરવાવાળા મહાનુભાવ અને સમગ્ર ગુજરાતમાંથી અમારી દાવતને માન આપીને અહીંયા પહોંચેલા આપ સૌ બુઝુર્ગો, દોસ્તો, નવયુવાનો, માતાઓ, બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આટલી મોટી સંખ્યામાં આપ સૌ લોકોને હાજર જોઈને દિલ ખુશ પણ થાય છે, સંતુષ્ટ પણ થાય છે, પણ થોડી ફિકર પણ થાય છે. કેમ કે તમારા બધાનું અહીંયા આટલી મોટી સંખ્યામાં આવવું અને તમારા બધાનો સમય અને તમારો જે રિસોર્સ છે એનું લાગવું અને પછી આ કોન્ફરન્સ એના મકસદ પૂરા કરે એની ચિંતા, આ બધું એક સાથે મને પોતાને ખૂબ ચિંતિત કરી રહ્યું છે. અસલમાં બહુ મોટું કામ આજે તમારી સંખ્યા આટલી બધી જોઈને મને એવું લાગે છે કે કાલ સુધી કામ મોટું નહોતું લાગતું, હવે કામ મોટું લાગે છે અસલના અંદર. મૂળભૂત રીતે ટૂંક સમયમાં અમે આ કોન્ફરન્સ કેમ આયોજિત કરી એની કેટલીક વાતો આપ સૌ લોકો સમક્ષ કરવી છે, થોડી ખુલીને વાત કરવી છે. કેટલીક વાતો તો અમારી જે પ્રમોશનલ વિડીયો આવી એમાંથી તમારા સામે આવી ગઈ હશે. કેટલીક વાતો એવી છે કે જેને અમે લોકોને વોટ્સએપ દ્વારા જે કન્સેપ્ટ લેટર મોકલાવે એમાં પણ આવી છે, એમાં આપ લોકોએ વાંચી પણ હશે. એ જ વાતોને અહીંયા ફરીથી થોડી ખુલીને ચર્ચા કરી છે, જેથી આપણા સમક્ષ એ વાત આવી જાય. અમે જ્યારે બધા ભેગા થઈને બેઠા તો જે વસ્તુ અમને સૌને નજર આવી એ હતી કે આખા ભારતમાં અને ગુજરાતમાં બધી જગ્યાએ છેલ્લા 25 વર્ષમાં કમસે કમ 25-30 વર્ષમાં મુસલમાનોમાં શિક્ષણ પ્રત્યે એક અદ્ભુત પ્રકારની જાગૃતિ આવવા માંડી છે. અચ્છા, ખાલી જાગૃતિ છે એટલું નહીં. 2019માં જ્યારે ફેમીના રજિસ્ટ્રેશન માટે હું ગામે ગામ જઈ રહ્યો હતો અને આમાંથી કેટલાક લોકોને તો હું વ્યક્તિગત મળ્યો છું 5 વર્ષ પહેલાં, એમને ખબર હશે કે મારી મુલાકાત થઈ છે, ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે મેં જોઈ એ હતી કે મુસલમાનોમાં એક અનેરો ઉત્સાહ છે, એક ઉત્કંઠા છે, એક જોમ છે, એક જુસ્સો છે, કંઈક કરી લેવાની, કંઈક કરી નાખવાની એક ભાવના છે. આ બધું મુસલમાનોમાં જોવાઈ રહ્યું છે અને જોવાઈ રહ્યું હતું અને જોવાઈ રહ્યું પણ છે ને હજી પણ આ બધું એ જ વસ્તુની નિશાની છે અસલના અંદર. પણ છતાં જ્યારે આપણે જોઈએ છે કે આટલી બધી ચિંતા, આટલા બધા પ્રયત્નો, ગામે ગામ સ્કૂલોની સ્થાપના, ગામે ગામ ટ્રસ્ટોની સ્થાપના, સ્કોલરશિપના પ્રોગ્રામો અને કંઈક ને કંઈક નવા પ્રકારની ઇનોવેટિવ આઈડિયા સાથે શિક્ષણમાં કામ કરવાની એક ખેવના લઈને નીકળેલા આપણા બધા લોકો, છતાંય 2006નો સચ્ચર કમિટીનો રિપોર્ટ અને 2021-22નો AISHE કમિટીનો રિપોર્ટ એ બંને વસ્તુ કંઈક અલગ સૂચવી રહ્યું છે અસલના અંદર. 2006ના સચ્ચર કમિટીના રિપોર્ટમાં મુસલમાનોનું ઉચ્ચ અભ્યાસમાં પ્રમાણ 3.6%, શિડ્યુલ કાસ્ટનું પ્રમાણ 2.6%ની આસપાસ અને શિડ્યુલ ટ્રાઇબનું પ્રમાણ 3.6ની આસપાસ. પછી આટલી મોટી મુવમેન્ટ શિક્ષણની આપણા સૌની અને પછી 2021-22નો રિપોર્ટ 15 વર્ષ પછીનો, મુસલમાનોમાં ઉચ્ચ અભ્યાસમાં પ્રમાણ 3.6માંથી 4.8, અડધા કરતાં પણ ઓછા ગુણાકારમાં. શિડ્યુલ કાસ્ટમાં 2.6નું 15.3, 7 ગણો ગુણાકાર. શિડ્યુલ ટ્રાઇબના અંદર 3.6નું 6.5 કે 7, 2.5થી 3 ગણો ગુણાકાર. તો પછી આપણે ક્યાં ઊણા ઉતરીએ છીએ એ આપણે બધાએ ભેગા થઈને જોવાની ક્યાંક જરૂર છે એવું અમને બધાને લાગ્યું. અને જ્યારે અમને લાગ્યું તો અમને એમ થયું કે આપણે એક નાનો સરખો સમૂહ એકલા બેસીને ફક્ત ચિંતા કર્યા કરશું તો ક્યારે આપણે એ મંજિલ પર નહીં પહોંચી શકીએ જે મંજિલ માટે આપણે બધા જ વ્યથિત છીએ. તો પછી અમે એવો વિચાર કર્યો કે આખા ગુજરાતમાંથી આવી ચિંતા કરવાવાળા એ બધા લોકોને બોલાવીએ, ભેગા થઈએ, માથું જોડીએ, ચિંતા કરીએ, એકબીજાને મળીને એકબીજાને હૂંફ આપીએ, એકબીજા સાથે વહેંચણી આઈડિયાઝને વહેંચીએ અને કંઈક
આમાંથી વધારે સારું કરવાનું કંઈક પ્રયત્ન કરીએ, એમ કરીને અમે આ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. ભાઈઓ અને બહેનો, માતાઓ, બુઝુર્ગો, મારે કોઈ તમને સલાહ આપવા માટે અથવા એવી કોઈ વાત આપણી સમજ કરવી નથી. બધા જ આપણે પ્રયત્નો કરી રહ્યા છે, છતાંય ક્યાંક આપણે કંઈક ખૂટી રહ્યું છે. આપણે બધાએ વિધિન ધ કોમ્યુનિટી એવા કેટલાય પ્રયાસો કર્યા કે જેના કારણે આપણે શિક્ષણમાં કંઈ કરી શકીએ, પણ આટલા મોટા ભારત દેશમાં અને 20 કરોડની કોમ્યુનિટીને ફક્ત કોમ્યુનિટી રિસોર્સિસના આધારે અને ફક્ત કોમ્યુનિટીને જાગૃત કરીને વિધિન ધ કોમ્યુનિટી કામ કરીને આપણે કંઈ બહુ મોટું હાંસલ નહીં કરી શકીએ. અસલ વસ્તુ એ છે કે ભારત દેશના અંદર આપણાને અવેલેબલ જે બંધારણીય જોગવાઈઓ અને એની કોન્સ્ટિટ્યુશનલ લિટરસી, એના માટેની જે આપણી જાગૃતિ એની જરૂર હતી, એમાં ક્યાંક આપણે ઊણા ઉતર્યા. શિક્ષણ ફક્ત શિક્ષણ સંસ્થાઓ એસ્ટાબ્લિશ કરવા નથી થતું. શિક્ષણમાં આગળ વધવા માટે જે પોલિસીઝ બને છે, જે નીતિઓ બને છે, એનું બહુ મહત્વ હોય છે. આપણે જોઈએ છે ને, આજે શિક્ષણ સંસ્થાઓ ઘણી એસ્ટાબ્લિશ કરી નાખી, પણ જ્યારે નીતિઓમાં એવી વસ્તુઓ આવે છે તો આપણને મૂંઝવી નાખે છે. આપણી બધી જ ઉત્કંઠા, બધા જ ઉત્તેજના, બધા જ ઉત્સાહને આ મૂંઝવણો ઢાંકી દે છે અસલના અંદર. તો શિક્ષણને આગળ વધારવા માટે જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણા માટે જરૂરી હતી ભારત દેશના અંદર, એ હતું કે આપણે શિક્ષણ માટે અવેલેબલ જે બંધારણીય જોગવાઈઓ છે, જોગવાઈઓ પ્રત્યે જાગૃત પણ થઈએ. પછી આપણે જે શિક્ષણ સંસ્થાનો એસ્ટાબ્લિશ કરીએ છીએ ને, આપણે આપણી રીતે શિક્ષણ સંસ્થાનોને ચલાવવા માંગીએ છીએ, અને ચલાવવા માટેના રસ્તા ખુલ્લા નથી હોતા. તે હર્ડલ્સ પછી આપણા કામને ધીમું કરે છે. તો એ હર્ડલ્સ ઊભા ના થાય ને આપણું કામ, આપણો વેગ ક્યાં અટકી ના જાય, એના માટેના પ્રયત્નો બી એના માટે બહુ જરૂરી છે. પછી જે શિક્ષણની નીતિઓ બને છે, શિક્ષણની નીતિઓમાં આપણે બધા ભેગા થઈને એમાં જે પોલિસી બનતી હોય એમાં આપણું ઇન્ટરવેન્શન બહુ જરૂરી હોય છે. આ બધી વસ્તુ આપણે બધી બહુ મહત્વની છે. એક વસ્તુ તો આ છે. બીજી વસ્તુ એ છે કે શિક્ષણ સંસ્થાનો આપણે જે એસ્ટાબ્લિશ કરીએ છીએ એમાં આપણા પાસે બે પ્રકારના છે. મતલબ 200 વર્ષથી એક કામ આપણે કરતા આવ્યા છીએ. આજે 2025માં આવીને આપણે થોડાક કદાચ થાકીને લોથપોથ થયા હોઈએ, થોડાક હતાશ થયા હોઈએ, એ પ્રકારની પરિસ્થિતિ આવીને ઊભી છે. પણ સાથે સાથે આપણે એ પણ જોવાની જરૂર છે કે આપણે જે વિચારધારા સાથે જોડાયેલા છીએ એના આધારે આપણે આપણી શિક્ષણ સંસ્થાને ચલાવીએ છીએ, ચાહે સ્કૂલ હોય કે મદ્રસા. મૂળભૂત રીતે આપણો વિચાર જે છે એ આપણા માટે સૌથી મોટી શક્તિ છે. બીજા બધા માટે શિક્ષણ કદાચ ઇકોનોમિકલ એમ્પાવરમેન્ટ, પોલિટિકલ એમ્પાવરમેન્ટ, સોશિયલ એમ્પાવરમેન્ટનું સાધન હોઈ શકે છે. આપણા માટે શિક્ષણ કોઈ ટૂલ નથી, આપણા માટે શિક્ષણ એક ઓબ્જેક્ટિવ છે. આપણે શિક્ષણને એ રીતે લેશું તો આપણે શિક્ષણના તાલીમો તરબિયતને બચાવવા માટે અને સુરક્ષિત કરવા માટે એવી રીતે પ્રયત્ન કરશું. જ્યારે આપણે આયત મેં પડી કે હોલ નથી બહાર ફિલ ઉમ્મીન રસૂલ મિનહુમ, નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની બાસાત માટે અલ્લાહ તાલાએ કુરાનમાં 3 થી 4 જગ્યાએ અલગ અલગ વાતો કરી છે. એક જગ્યાએ એમ કીધું કે તમને અખલાકના સૌથી ઉચ્ચ મર્તબાને પ્રસ્થાપિત કરવા માટે મોકલ્યા. એક જગ્યાએ એમ કીધું કે તમને દીનને પ્રસ્થાપિત કરવા માટે મોકલ્યા. તો ક્યાંક અહીં કીધું કે તમને એટલા માટે મોકલ્યા કે તમે તાલીમો તરબિયતનું કામ કરો અસલના અંદર. તો તાલીમો તરબિયતનું કામ એ ઉમ્મતે મુસ્લિમા માટે રૂહ જેવું છે, એના માટે સેન્ટ્રલ થીમ છે, એનું હૃદય છે અસલના અંદર. એને એની અસલ અવસ્થામાં બાકી રાખવું એ આપણી જવાબદારી છે. એની અસલ અવસ્થામાં બાકી નથી રહેતું તેના માટે સંઘર્ષ કરવો એ આપણી જવાબદારી છે અસલના અંદર. અને આપણે એ સમજવાની જરૂર છે અસલમાં. બીજી વસ્તુ, તાલીમો તરબિયતનો જે બીજો વસ્તુ છે કે અલ્લાહ નબી સાથે જે 4 વસ્તુ કીધી, એક છે આયાતો બતાવવી એટલે માણસની વિચારશીલતા અને માણસની ગૌર ફિકરની શક્તિને ખીલવવી. બીજી છે કેરેક્ટર બિલ્ડિંગ, કિરદાર સાજી. ત્રીજી છે આપણે જે તાલીમો તરબિયતના જે પણ સંસ્થાનો ખોલીએ, ચાહે મદ્રસા હોય કે ચાહે સ્કૂલ હોય, એનો વિદ્યાર્થી ક્યારે પણ હિકમત હાસિલ કરવામાં, ઇન્સાની મસાઇલોને સોલ્વ કરવાના એપ્રોચથી, એટીટ્યૂડથી ગાફેલ રહીને આપણે તૈયાર કરશું તો એવા લોકો આપણે ગમે એટલા તૈયાર કરી લેશું, એનાથી કોઈ મોટો આપણો મકસદ હાસિલ નથી થવાનો. અને છેલ્લી વસ્તુ છે કિતાબની પ્રસ્થાપના. મતલબ આપણે એક અદલ ઇન્સાફના નઝમને પ્રસ્થાપિત કરવા માંગીએ છીએ. આ આપણી તાલીમો તરબિયતના જે મેઇન 4 હેતુ છે એને આપણે જો ભૂલાવી દઈશું તો તાલીમો તરબિયત આપણી ક્યારે અસરકારક પુરવાર થશે નહીં. ત્રીજી વસ્તુ એ છે કે આપણે બધા જ્યારે ભેગા થયા છે તો બધા જ શિક્ષણ સંસ્થાઓ ચલાવી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે આપણે આપણા કોકૂનમાંથી બહાર આવીએ. એક્સચેન્જ ઓફ આઈડિયાઝ બહુ જરૂરી છે. ઘણી વખત એવું થાય છે, મતલબ આ આપણી ડિફેન્સિવ જે પદ્ધતિ છે 200 વર્ષ પહેલાં એસ્ટાબ્લિશ કરેલી, કે આપણે બહારના જે પ્રદૂષિત પ્રકારના વિચારો હતા એ આપણી શિક્ષણ સંસ્થાનોમાં આવવા દેવા નહોતા માંગતા. એના માટે આપણે ખાસ પ્રકારની કિલ્લેબંધી કરી હતી. એ કિલ્લેબંધી તો એટલી બધી સખત થઈ ગઈ કે આપણે વિધિન ધ કોમ્યુનિટી પણ આપણે એસ્ટાબ્લિશ કરીએ છીએ તો અંદર આપણે કિલ્લેબંધીઓ કરીએ છીએ અસલની અંદર. મુસલમાનો જ્યારે બગદાદમાં ને જ્યારે ઉમ્મતે મુસ્લિમાએ જ્યારે મોટી મોટી લાઇબ્રેરીઓ ખોલીને તો દુનિયાના બધા લોકોને સામેથી બોલાવતા હતા. કેમ? એમને પોતાના પર વિશ્વાસ હતો કે અમે ક્યારેય ચલિત નહીં થઈએ, અમને કોઈ ડેવિએટ નહીં કરી જાય, અમને કોઈ હટાવી નહીં શકે. આજે આપણે પરિસ્થિતિ એ છે કે વિધિન ધ કોમ્યુનિટી આપણે એકબીજા સાથે ચેનલ કરવામાં, એકબીજા સાથે સંકલન કરવામાં, એક્સચેન્જ ઓફ આઈડિયાઝ કરવામાં, એકબીજાના સંસાધનો વાપરવા દેવામાં,
એકબીજાના શિક્ષકોને એક્સચેન્જ કરવામાં, આવું ઘણું બધું આપણે એક્સચેન્જ કરી શકીએ છીએ. એમાં આપણે ક્યાંક ડિફેન્સિવ પોઝિશનમાં છીએ, ક્યાંક ખોટી હિસારબંધી કરીને બેઠા છીએ. એ હિસારબંધીને તોડવાની જરૂર છે. ત્રીજી વસ્તુ જે મારે આપ સૌની સમક્ષ મૂકવી છે એ છે કે આપણા મદ્રસાઓ એ આપણી આન બાન અને શાન છે, અને એને વર્ષો સુધી ઉમ્મત મુસ્લિમાને એક ખાસ પોઝિશનમાં બાકી રાખ્યા છે. ઠીક છે, એમાં કેટલીક ઉણપો હશે અને છે, એનો સ્વીકાર આપણે કરીએ છીએ, પણ એમાં જે ઉણપો છે એનો સ્વીકાર કરીને એમાં જે કંઈ પણ ચેન્જીસ કરવાના છે એ અમારી જવાબદારી છે. એમાં કોઈ બહારથી અમને એને ડિક્ટેટ ના કરી શકે. આ આપણે જોરથી કહેવું પડશે. આના માટે બોલાયા છે આજે આપણે બધાને. આપણે આજે જોરથી કહેવું પડશે કે અમારા સંસ્થાનો છે, અમને ખબર છે કે ભારત દેશને કયા પ્રકારના નાગરિકોની જરૂર છે, અમને ખબર છે કે ભારતમાં ભલાઈનું કામ કરવાવાળા લોકો કેવા હોવા જોઈએ. એ સૌથી સારા લોકો અમે પેદા કરી શકીએ છીએ. તમે અમને ડિક્ટેટ નહીં કરી શકો. હા, અમારી જ્યાં ઉણપો છે એ ઉણપોને અમે સ્વીકારીએ છીએ, એ ઉણપોને અમે 100% બદલવા માટે તૈયાર છે. એ મેસેજ આપણે બધા આજે લઈને અહીંથી જવાનું છે અસલના અંદર. આ બધી કેટલીક વાતો છે જે આપણી સમક્ષ આજે મૂકવાની હતી. આપણે બધા ભેગા થઈને શેર કરીએ. અહીં જે લોકો આપણા આવેલા છે મહેમાનો, આ બધી વાતોને ખુલીને આપણા સમક્ષ મૂકશે. આ કોન્ફરન્સ બેઝિકલી આપણી જર્નીની શરૂઆત છે, આ મંજિલ નથી અસલના અંદર. આ આપણા બધાની એકબીજા સાથેનું સંકલન, એકબીજા સાથેનો જોડાવનો પડાવ પછી આગળની સફર છે સલમાન. ઇન્શાઅલ્લાહ આપણે હિંમત નથી હારવાની. ભારત દેશ આપણો છે. ભારતની મુખ્ય ધારામાં આવવું એ આપણો અધિકાર છે. તમે અમને ઇકોનોમિકલ બેકવર્ડનેસના રિઝર્વેશન ના આપો તો કંઈ વાંધો નહીં. અમારું આર્થિક સશક્તિકરણમાં ક્યાંક ઉણપ રહી જશે, અમે ચલાવી લેશું. તમે અમારા રાજકીય સશક્તિકરણ માટે હર્ડલ્સ ઊભા કરશો, દંડી મારશો, અમે ચલાવી લઈશું. પણ તાલીમો તરબિયતના અમારા જે હક છે, અમારો જે અધિકાર છે, એમાં તમે દંડી મારશો, એમાં અમારા અધિકારો છીનવવાનો પ્રયત્ન કરશો, અમે નહીં ચલાવીએ એવું જોરથી આજે આપણે કહેવું પડશે ઇન્શાઅલ્લાહ. આ આપણું કામ છે. આના માટે આપણે બોલાયા છે. આપણે ડરવાનું નથી. આપણે બંધારણીય સંઘર્ષ કરવાનો છે. કોઈ એકલું નથી. આ કોણ કહે છે કે મુસલમાનો મજલૂમ છે? કોણ કહે છે કે મુસલમાનો બિચારા છે? નથી મુસલમાનો બિચારા, નથી મુસલમાનો એકલા. આપણે સંગઠિત છે, સામૂહિકતા સાથે કામ કરીશું, એકબીજાનો સાથ આપવાનું અને એકબીજા સાથે સારા ગુમાન રાખીને, ખુશગુમાની રાખીને કામ કરીશું. આપણે ઇન્શાઅલ્લાહ આપણા મકસદને પામી જઈશું ઇન્શાઅલ્લાહ. અને અલ્લાહ તાલા આપણા દુનિયામાં જેના માટે પેદા કર્યા છે ને, આપણે તો લીડરશિપ માટે પેદા થયા છે. આપણે માંગવા માટે નહીં, દુનિયાને આપવા માટે પેદા થયા છે. તો દુનિયાને આપવાવાળા લોકોના દિલ પણ મોટા હોય છે. આપણે તો ઉમ્મત મુસ્લિમાથી બહારના લોકોને આપવું છે, તો વિધિન ધ કોમ્યુનિટી આપણા દિલ કેટલા મોટા હોવા જોઈએ. આ ફરાક દિલી, આ મોટા દિલ સાથે, આ મોટા ખુલ્લા મગજ સાથે, આ એકબીજા સાથે શેર કરવાની ભાવના સાથે આપણે આગળ વધીશું તો આપણે બીજાના કોઈના પણ ડિપેન્ડન્ટ રહ્યા વગર આપણું કામ ઇન્શાલ્લાહ આપણે કરીશું. આ એક મેસેજ છે જે આપણે આપવો છે ને આપણે ઇન્શાલ્લાહ કદાચ તમારો ઇન્શાઅલ્લાહ અમને બધાને હિંમત આપશે. આપણે આ ચેલેન્જને ઇન્શાઅલ્લાહ પાર કરીશું. અલ્લાહ ઇકબાલ કહે છે કે ઉઠ કે अब बज में जहाँ का और ही अंदाज है, उठ के बज में जहाँ का और ही अंदाज है, मशरिक को मगरिब में तेरे दौर का आगाज है. તો ઇન્શાઅલ્લાહ એ દौरના આગાજ આપણે ઇન્શાઅલ્લાહ કરવા જઈ રહ્યા છે. આ કોન્ફરન્સથી આપણે ઐતિહાસિક કોન્ફરન્સ બનાવશું. આ કોન્ફરન્સને મરકઝી તાલીમી બોર્ડ કે ફેમિલી કોન્ફરન્સ નથી. યુ ઓલ પીપલ ઓન ધીસ કોન્ફરન્સ. આ તમારી કોન્ફરન્સ છે. તમે એને ઓન કરી રહ્યા છો અને એની ઓનરશિપ લઈને તમારે જવાનું છે. એ અમારો મેસેજ છે. અલ્લાહ તાલા આપણી મહેનતોને કબૂલ કરે. આખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન. જઝાકલ્લાહુ ખૈર. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.